પાછલા એક મહિનાથી પણ વધુ સમયથી સોના ચાંદીના ભાવમાં રીતસરનો હાહાકાર મચેલો છે। આગ ઝરતી તેજી એક તરફી આગળ વધી રહ્યા છે। સોના ચાંદીના ભાવ ભારત સહિત દુનિયાભરમાં અત્યારે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી એટલે કે અત્યાર સુધીમાં ક્યારેય ન થયું હોય તેટલું મોંઘું થઈ ગયું છે। તો અહીં એક મોટો સવાલ પૂછાઈ રહ્યો છે કે સોનું સસ્તું થશે કે નહીં। અહીંથી કેટલું સસ્તું થશે, ક્યારે થશે સોનું અત્યારે ખરીદવું કે રાહ જોવી? તો જે કાંઈ સવાલો જે લોકોના મનમાં છે તેમને માટે આવી ગયા છે એક સારા સમાચાર। સોનું સસ્તું થવા જઈ રહ્યું છે। ખૂબ જ સારી સંભાવનાઓ બની રહી છે કે અહીંથી સોનાના ભાવમાં એક મોટો સારો એવો ઘટાડો જોવા મળે। તો આ ઘટાડો ક્યારે આવશે, શું છે તેના કારણો અને કયા મહિનામાં સોનું તમારે ખરીદવું કે જેથી તમને મોટો ફાયદો થાય, ખૂબ જ અગત્યનો વિડીયો શોર્ટમાં માહિતી આપશું। તો પહેલા જ નવા મિત્રો હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેવો વિડીયો લાઈક કરી ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, આખો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે। તો શરૂઆત કરીએ ઝડપથી ચાંદીના ભાવથી વાત લઈ લે તો ચાંદીના ભાવ પણ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ભારતીય બજારમાં ચાલી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ નથી, પરંતુ ભારતીય બજારમાં જે રૂપિયો છેલ્લા ઘણા વર્ષમાં નબળો પડ્યો તેને લઈને ચાંદી ઓલ ટાઈમ હાઈ અત્યારે પ્રતિ કિલોએ 82,000 થી ઉપરના ભાવમાં વેચાઈ રહી છે ચાંદી। અને આગળ શું થવા જઈ રહ્યું છે ચાંદીના ભાવમાં તેની શોર્ટમાં માહિતી આપી દઉં તો ચાંદીના ભાવમાં જે કાંઈ સોનાને પાછળ વધારો થયો છે તેમાં આવતા થોડા સમયમાં એટલે કે શોર્ટ સમય માટે એક કરેક્શન જોવા મળી શકે છે। ચાંદીના ભાવ અહીંથી સોનાની પાછળ સસ્તા થઈ શકે ને 2 થી 4,000 જેટલો ઘટાડો 1 થી 2 મહિનામાં અહીંથી જોવા મળી શકે। એટલે કે અહીંથી 77-78,000 સુધીના ભાવ દેખાઈ રહ્યા છે, તેથી વધુ ઘટાડો પણ એક તબક્કે શક્ય છે। તો તેની માહિતી આપણે આગળ જેમ ચાંદીના ભાવમાં ઘટાડો આવતો જશે તેમ આપતા જશું, પરંતુ લોંગ ટર્મની વાત કરીએ તો લોંગ ટર્મ માટે ચાંદી મજબૂત દેખાઈ છે। ચાઇના કે જેની સૌથી મોટી અસર ચાંદીના ભાવ ઉપર થાય છે, તેના અર્થતંત્રની મોટી અસર થાય તો ચાઇનાનું અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે તેવા સમાચારો એક પછી એક આવી રહ્યા છે। ચાઇનાના જે જીડીપી ડેટા છે તે મજબૂત આવ્યા છે અને અનેક રેટિંગ એજન્સીએ આ વર્ષના અંત સુધીમાં એટલે કે 2024ના અંત સુધીમાં ચાઇનામાં જીડીપી વધે તેનો ડેટા વધીને આવે તેવી આગાહી કરી દીધી છે। આની અસર ચાંદી ઉપર ચોક્કસ થશે અને ચાંદીમાં એક તેજી જોવા મળી શકે છે આગામી એક વર્ષમાં, સારી એવી તેજી। તો મિત્રો લોંગ ટર્મ માટે જેમણે ચાંદીની ખરીદી કરવી હોય તેઓ અત્યારે પણ ખરીદી શકે। રિસ્ક ન લેવા માંગતા હો તો એક ઘટાડાનો રાહ જોઈ શકાય। સોનાના ભાવ ઉપર ઝડપથી આવી જાય તો સોનાના ભાવનો સૌથી પ્રથમ ચાર્ટ લઈ લે તો છેલ્લા એક અઠવાડિયાનો ચાર્ટ જોઈએ તો સોનું એક સીમિત રેન્જમાં જોવા મળ્યું છે। $2,400 ની ઉપર એકવાર ગયા બાદ સોનું 2350 થી લઈને 2400 ની વચ્ચે રમી રહ્યું હતું। તેમાં અંતે ઈરાન ઇઝરાયલ યુદ્ધ ફરીથી ભડકવાના સમાચાર આવ્યા। ઇઝરાયલે ઈરાન ઉપર હુમલો કરવાના, મિસાઇલ હુમલો કર્યાના સમાચાર આવ્યા। તેની સાથે એકવાર $2,400 ઉપર સોનું ગયું, પરંતુ ત્યારબાદ ફરીથી ઘટીને 2400 ની અંદર અત્યારે $2,392 આંતરરાષ્ટ્રીય સોનું વેચાઈ રહ્યું છે। ભારતીય બજારની વાત કરીએ તો બિલ વગરનું સોનું 75,500 અને બિલ સાથે 76,200 ના ભાવમાં અત્યારે સોનું વેચાઈ રહ્યું છે। સૌથી મોટો સવાલ થાય કે આગળ શું થશે, સોનું સસ્તું થશે કે નહીં? તો તેનો જવાબ છે હા, સોનું સસ્તું થાય તેવા સંજોગોનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે। આપણે આપણા પાછલા વિડીયોમાં પણ ખાસ કહ્યું હતું, ખાસ પેરામીટરો પરિબળો આપ્યા હતા કે જેના આધારે સોનું સસ્તું થઈ શકે, તેની સાથે રિસ્ક ફેક્ટર પણ ગણાવ્યા હતા કે જે સોનાને સસ્તું થતું અટકાવી શકે। તો પાછલા દિવસોમાં એવું થઈ છે કે જે રિસ્ક ફેક્ટરની આપણે વાત કરી હતી તે વધુ મજબૂત રહ્યું, તેનું પલડું વધારે ભારે રહ્યું, તેને લઈને જે બીજા પેરામીટરો સોનાને ઘટવા તરફ જે ઇશારો કરી રહ્યા હતા તેની અસર ન થઈ અને સોનું સતત મજબૂત રહ્યું। રિસ્ક ફેક્ટર કયું? તો રિસ્ક ફેક્ટર સૌથી મોટું જીઓપોલિટિકલ ટેન્શન અત્યારે જે લાઇમલાઇટમાં હોય, સમાચારમાં હોય તો તે છે ઈરાન ઇઝરાયલ। ઇઝરાયલે ઈરાનની સિરિયામાં એમ્બેસી છે તેના ઉપર હુમલો કર્યો, ત્યારબાદ ઈરાને ઇઝરાયલ ઉપર હુમલો કર્યો અને 2 દિવસ પહેલા ઇઝરાયલે ફરીથી ઈરાન ઉપર મિસાઇલ છોડ્યા। આ જે ગરમાગરમી ચાલી રહી છે તેને લઈને મોટું યુદ્ધ ભડકવાની જે શક્યતાઓ ઊભી થઈ છે તેને લઈને સોનું નીચે નથી આવી રહ્યું। એ વાત અલગ છે કે એટલું બધું ઝડપથી ઉપર પણ નથી ગયું, એક સીમિત રેન્જમાં અત્યારે સોનું છે, પરંતુ ઓલ ટાઈમ હાઈ સપાટીએ કહી શકાય ખૂબ જ મજબૂત સપાટીએ છે। અપેક્ષા મુજબનો ઘટાડો આપણને આ જીઓપોલિટિકલ ટેન્શનના સમાચારોને કારણે નથી જોવા મળ્યો।
હવે આગળ આમાં શું શક્યતાઓ દેખાઈ રહી છે? સૌથી પ્રથમ આપણે ઇકોનોમિક પરિબળની વાત લઈ લઈએ તો આપણે ગઈ અપડેટમાં ખાસ કહ્યું હતું કે જે કાંઈ ઇકોનોમિક ડેટા આવી રહ્યા છે તે સોનાના ભાવ ઘટે તે મુજબના આવી રહ્યા છે. તો હજુ પણ તેવું જ ચાલી રહ્યું છે. એક ખૂબ જ મજબૂત ડેટા કે જે સોનાના ભાવને ઘટાડા તરફ લઈ જાય તે આવી ગયા છે. જેરોમ પોવેલનું નિવેદન આવી ગયું છે. વ્યાજ દરમાં જે ઘટાડવાની વાત હતી અગાઉ, આ વર્ષમાં 3 વાર વ્યાજદર ઘટાડવાની વાત હતી ને જૂન મહિનાથી વ્યાજદર ઘટાડવાનું શરૂ થઈ જાય તેવી અપેક્ષાએ સોનું વધ્યું હતું. હવે જૂન અને જુલાઈમાં વ્યાજદર ઘટે તેવી અપેક્ષાઓ ના બરાબર થઈ ગઈ છે, કારણ કે ઇન્ફ્લેશન ડેટા હજુ પણ કાબુમાં નથી આવ્યા અને જેરોમ પોવેલે વારંવાર એવું નિવેદન આપી દીધું છે કે અમે કોઈ ઉતાવળ કરશું નહીં. તો હવે બજારની એક્સપેક્ટેશન ધીમે ધીમે એ મુજબ ઘટી રહી છે. સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં ઘટાડો શરૂ થઈ શકે અને અમુક એનાલિસ્ટો માની રહ્યા છે કે ડિસેમ્બર અથવા તો 2024માં એક પર વાર ઘટાડો ન થાય તો આ સંજોગોમાં સોના ઉપર ચોક્કસ એક અને સોનાના ભાવ નીચે આવે તેને અટકાવી રહ્યું છે અત્યારે જીઓપોલિટિકલ ટેન્શન. ઈરાન ઇઝરાયલ હાકલા પડકારા કરી રહ્યું છે, પરંતુ અહીં જે રશિયા યુક્રેન યુદ્ધ થયું અને ઇઝરાયલ હમાસ યુદ્ધ થયું તેનાથી થોડી અલગ પરિસ્થિતિ છે. અલગ કઈ રીતે? આ જે યુદ્ધ છે તે બે બળિયા વચ્ચે છે. હવે અત્યારે એક સચ્ચાઈ આપણે કહીએ તો સચ્ચાઈ દુનિયાની એ છે કે યુદ્ધ જો થાય ને તો એક નબળો અને એક સબળો તે બે વચ્ચે થાય. જે સબળો હોય તે નબળાને દબાવી દે, જેમ કે રશિયાએ યુક્રેન તરફ કર્યું અને ઇઝરાયલે હમાસ સાથે યુદ્ધ કર્યું અને ચાઇના તાઇવાન સાથે કરવા માંગે છે. તો અહીં બે નબળા સબળાની વાત છે, પરંતુ અહીં ઈરાન અને ઇઝરાયલની જે તાકાત છે, લશ્કરી તાકાત, તે સરખી છે. ઈરાન પણ પરમાણુ તાકાત છે, ઓફિશિયલી નથી પરંતુ પરમાણુ તાકાત છે તેવું દુનિયા માની રહી છે. એટલે ઇઝરાયલ પણ 7 વાર વિચાર કરશે ઈરાન ઉપર મોટો હુમલો કરતા. સામે પક્ષે ઈરાનને પણ ખબર છે કે ઇઝરાયલ મોટી તાકાત છે, તો ઈરાન પણ મોટો હુમલો કરતા 7 વાર વિચાર કરશે. બંને યુદ્ધ કરવા નથી માંગતા. એટલે જ જે કાંઈ હુમલાઓ થયા છે તે એ રીતના થયા છે કે બંનેને કોઈ નુકસાન ન થાય. ઇઝરાયલે જે હુમલો કર્યો 2 દિવસ પહેલા તેમાં ઈરાનને કોઈ નુકસાન નથી થયું. ઈરાને જે હુમલો કર્યો હતો તેમાં પણ ઇઝરાયલને કોઈ નુકસાન નથી થયું. એટલે બંને ફક્ત બતાવવા માટે હુમલા કરી રહ્યા છે. બેમાંથી કોઈની યુદ્ધ કરવાની કોઈ દાનત નથી એવું આપણું માનવું છે. આપણે જીઓપોલિટિકલ એક્સપર્ટ નથી, પરંતુ આગળ આ યુદ્ધ ન થાય તેવી શક્યતાઓ મોટી છે તેવું આપણે માની રહ્યા છીએ. અને આગામી સમયમાં જો એવું થાય કે આ યુદ્ધ આગળ ન વધે, સમાધાન થઈ જાય, એકબીજા ઉપર હુમલા કરવાનું બંધ થઈ જાય, તો સીધી અસર સોનાના ભાવ ઉપર આવશે. અને ઇકોનોમિક પરિબળો જે ઘટાડવા તરફ ઇશારો કરી રહ્યા છે તે અને જીઓપોલિટિકલ ટેન્શન પણ ઓછા થઈ જાય તો સોનાના ભાવમાં એક મોટો ડીપ આવી શકે. તો ડીપ આવે તો કેટલો આવે? તો જ્યારથી જીઓપોલિટિકલ ટેન્શન શાંત થતું જશે અને આગળ જો કોઈ ઇન્ફ્લેશન ડેટા એવા નહીં આવે કે ઇન્ફ્લેશન એકદમથી ઘટી રહી છે અને ફરીથી ઝડપથી વ્યાજદર ઘટાડવાની વાતો ચાલુ ન થાય, તો એવા સંજોગોમાં મે મહિનો કે જૂન મહિનામાં સોનામાં $200 થી વધુનો ડીપ આવી શકે. અગાઉ પણ આપણે $2180 સુધીનો ટાર્ગેટ આપેલો જ છે નીચામાં સોનાનો, જે હજુ પણ યથાવત છે. ભારતીય બજારમાં 71-72 હજાર સુધી સોનાનો ભાવ જઈ શકે છે મે અને જૂન મહિનામાં. સિવાય કે આપણે જે વાત કરી તે રિસ્ક ફેક્ટર ખાસ ધ્યાનમાં રાખવું. અત્યારે આપણે અગાઉની આપણી વાત ઉપર કાયમ છીએ. તો અત્યારે સોનું ખરીદવું કે રાહ જોવી, તો જે લોકોને તાત્કાલિક ખરીદવાની જરૂર ન હોય અથવા તો જેઓ કોઈ રિસ્ક લેવા ન માંગતા હોય, જે આ રિસ્ક ફેક્ટર છે કે સોનું એકદમથી વધી જાય તેવું રિસ્ક લેવા ન માંગતા હોય, તો તેઓ થોડી રાહ જોઈ શકે છે અને સોનામાં એક ડીપ આવે ત્યારે ખરીદી શરૂ કરી શકે. તે સિવાયની સ્ટ્રેટેજી જોઈએ તો શિફ્ટ સ્ટ્રેટેજી અહીં પણ અપનાવી શકાય. તમારું જે કાંઈ બજેટ હોય લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટેનું, તેના 4 થી 5 પાર્ટ પાડી એક પાર્ટ અત્યારે ખરીદી શકાય, એક પાર્ટ 15 થી 20 દિવસ પછી, ત્યારબાદનો પાર્ટ ફરીથી 15 થી 20 દિવસ પછી ખરીદી શકાય, કે જેથી તમને એવરેજ મળે. અને કદાચ અહીંથી કોઈ યુદ્ધ, મોટું યુદ્ધ ભડકી જાય અને સોનું આગળ ભાગી જાય તો તેવા સંજોગોમાં તમે નુકસાનીમાંથી બચી શકો. પરંતુ વધુ શક્યતા અત્યારે એક ડીપ આવે તેવી લાગી રહી છે, એક ઘટાડો આવે તેવી લાગી રહી છે. તો તેના માટે આપણે ખાસ આગળ અપડેટ આપતા રહીશું. આપણી રોજની અપડેટ આવતી હોય છે, એમાં પણ આપણે હિન્ટ આપતા હોય છે, તો તે પણ રોજ જોવાનું ચૂકશો નહીં. આ અપડેટ કેવી લાગી ખાસ કોમેન્ટમાં કહેજો. તમારા શહેરનું નામ અમારા જે રોજના ભાવ લિસ્ટ છે તેમાં ઉમેરવું હોય તો ખાસ કોમેન્ટમાં લખીને મોકલી આપો.
પોઝિટિવ કોમેન્ટ કરજો કે તમને આ માહિતી કેવી લાગી, વધુ તમે શું જાણવા માંગો છો. વિડીયો લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.